ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે આપણે વાત કરીશું રિપબ્લિક ડે, મતલબ કે આપણો ગણતંત્ર દિવસ, કે આપણે ક્યારે ઉજવીએ છીએ ગણતંત્ર દિવસ, કયા દિવસને કહીએ છીએ તો કે 26 જાન્યુઆરી, કે જે આપણી ખૂબ જ નજીક છે. તો ચલો આજે આપણે ચર્ચા કરીશું 26 જાન્યુઆરી વિશે. હવે આમ તો આપણે શાળામાં 26મી જાન્યુઆરીની જે આપણે ઉજવણી છે એ ખૂબ જ ધામધૂમથી કરતા હોઈએ છીએ, પણ છેલ્લા 2 વર્ષથી તે બંધ છે, કારણ કે શાળા જ બંધ છે તો પછી ઉજવણી છે એ પણ બંધ જ હોય. જોકે થોડા સમય પહેલાં કોવિડ છે એ ઓછો થતાં શાળાઓ આપણે શરૂ કરવામાં આવેલી હતી, પણ કેસ વધતા ફરી શાળાઓ છે એ બંધ કરવાનો સમય આવ્યો. તો કંઈ વાંધો નહીં, ચાલો આપણે ઓનલાઈન ચાલુ છે તો એમાં પણ આપણે થોડીક રિપબ્લિક ડે વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં રિપબ્લિક ડે is celebrated on 26 જાન્યુઆરી એવરી યર. કે જે આપણો રિપબ્લિક ડે છે આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ તો કે 26 જાન્યુઆરી એવરી યર. દર વર્ષે આપણે 26 જાન્યુઆરીના દિવસે આપણે આપણો ગણતંત્ર દિવસ છે એ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. That was the day when India became a republic. એ દિવસ છે જે આપણે 26 જાન્યુઆરી છે એ દિવસે જે આપણો ભારત છે, આપણો દેશ છે એ રિપબ્લિક, મતલબ કે આપણી જે સત્તા છે એ આપણા હાથમાં આવેલી હતી. હવે આપણો દેશ છે એ તો 15 ઓગસ્ટ 1947ના આઝાદ થઈ ગયો હતો, પણ જે એમનું બંધારણ છે એ આપણા હાથમાં 26 જાન્યુઆરી 1950 આપણું જે હાથમાં બંધારણ છે એ આવેલું હતું. તો હવે તમને બધાને ખબર છે કે 26 જાન્યુઆરી છે એ આપણા આખા ભારત દેશમાં એમને ગણતંત્ર દિવસ તરીકે આપણે મનાવવામાં આવે છે. હવે એ જે 26 જાન્યુઆરીનો દિવસ છે આપણું જે ભારતનું એક આપણે શું કહેવાય કે એ રાષ્ટ્રીય પર્વ છે. રાષ્ટ્રીય પર્વ તો કે 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી એ આપણા શું કહેવાય તો કે નેશનલ ફેસ્ટિવલ છે. હવે એ તમને નવાઈ લાગશે કે 26મી જાન્યુઆરીને આપણે ઉજવવામાં આપણે જે ઉજવણી કરીએ છીએ એ સૌથી પહેલાં એમને સ્વતંત્ર દિવસ તરીકે આપણે ઉજવતા હતા. એમ અત્યારે આપણે સ્વતંત્ર દિવસ તરીકે 15મી ઓગસ્ટને સેલિબ્રેટ કરીએ છીએ, પણ એ પહેલાં છે આપણે પ્રજાસત્તાક દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવામાં આવતો હતો, કારણ કે ભારતને આઝાદી ભલે 15મી ઓગસ્ટ 1947માં મળી, પણ 26 જાન્યુઆરી 1950માં ભારત છે એ પૂર્ણ ગણરાજ્ય બન્યું હતું. પૂરેપૂરી સત્તા છે એ આપણા હાથમાં 26 જાન્યુઆરી 1950માં આવેલી હતી, જેથી આપણે એમને સ્વતંત્ર દિવસ તરીકે પણ આપણે ઉજવવામાં આવતો હતો. હવે 1947માં મતલબ કે 1947માં ભારત દેશ આઝાદ તો થઈ ગયો હતો, પરંતુ 26 જાન્યુઆરી 1950માં ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું. ત્યારે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થયો હતો. ક્યારે તો કે જ્યારે બંધારણ આપણા હાથમાં આવ્યું ત્યારે. હવે એ બંધારણ છે એ કાંઈ રાતોરાત તો તૈયાર થયું નહોતું. તેને તૈયાર કરવા માટે કેટલો સમય લાગેલો હતો તો કે 2 વર્ષ. જો યાદ રાખજો બધા કે આપણું બંધારણ તૈયાર થવા માટે કેટલો સમય લાગ્યો હતો તો કે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ એટલો સમય લાગેલો હતો. અને એ જે 26મી જાન્યુઆરીએ બંધારણ છે એ લાગુ કરવામાં આવ્યું હતું. હવે ભારતીય બંધારણ સંપૂર્ણ રીતે જે બંધારણ છે એ પૂરેપૂરું હાથેથી લખવામાં આવેલું હતું, કે જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં આવ્યું છે. જે આપણું બંધારણ છે એ હાથેથી લખવામાં આવેલું છે, અને કઈ ભાષામાં લખવામાં આવેલું છે તો કે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવ્યું છે. હવે જે હાથ દ્વારા લખવામાં આવેલી જે એ અસલી કોપી છે, એમની જે ઓરિજિનલ કોપી છે એ અત્યારે હાલમાં પણ એક હિલિયમથી ભરેલા બોક્સમાં સાચવી અને મૂકવામાં આવેલું છે. અને એ ક્યાં છે તો કે આ બોક્સ છે એ આપણું જે સંસદ ભવન છે
દિલ્હીમાં જે આપણું સંસદ ભવન છે એમાં લાઇબ્રેરી છે અને એમની અંદર છે. હવે આપણે જોઈએ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ધેન બીકમ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા, કે જે આપણા દેશના સૌથી પહેલા વડાપ્રધાન કોણ બનેલું હતું? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે પોતે શું બન્યા? તો કે ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર હુ ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ અવર કોન્સ્ટિટ્યુશન, કે જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એમને આપણા જે આ બંધારણના ઘડવૈયા, મતલબ કે એમને પિતાજી તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ આપણે ગાંધીજી છે એમને કેમ આપણે ફાધર ઓફ ધ નેશન તરીકે ઓળખીએ છીએ, તો આ જે ભીમરાવ આંબેડકર છે એમને પણ ધ ફાધર ઓફ અવર કોન્સ્ટિટ્યુશન એ રીતના ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ એ નેશનલ હોલિડે. હવે એ તો તમને બધાને ખબર જ છે કે આ દિવસે 26 જાન્યુઆરીના દિવસે નેશનલ હોલિડે, મતલબ કે જાહેર રજા આખા દેશમાં. કોઈ પણ એ કચેરી છે આપણે ગવર્મેન્ટ કાંઈ પણ હોય તો એ ખુલ્લું હોય નહીં, મતલબ કે જાહેર રજા એટલે તમને બધાને ખબર છે કે બધું છે એ બંધ હોય છે. તો ઇટ ઇઝ એ નેશનલ હોલિડે. ઓન રિપબ્લિક ડે ઇન સ્કૂલ કેમ્પસ ઇઝ ડેકોરેટેડ. તમને બધાને ખબર છે કે જો આપણે જ્યારે સ્કૂલ શરૂ હતી ત્યારે આપણે સ્કૂલની અંદર 26 જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, ત્યારે આપણે જે સ્કૂલનું કેમ્પસ છે સ્કૂલમાં આપણે ડેકોરેશન કરીએ છીએ એમની ઉજવણી માટે. સ્મોલ ટ્રી કલર્સ, રિબન્સ એન્ડ બલૂન્સ આર યુઝ ફોર ઇટ. હવે ડેકોરેશન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે રિબિન છે, બલૂન મતલબ કે ફુગાઓ છે, પછી જે આપણે રોશની કહીએ એમના વડે આખું જે બિલ્ડિંગ છે અથવા તો બીજી કોઈ પણ કચેરી હોય, સરકારી કચેરીઓ હોય, એમને ડેકોરેટ કરવામાં આવે છે. ધ નેશનલ ફ્લેગ આર હોસ્ટેડ ઓન બિલ્ડિંગ. નેશનલ ફ્લેગ એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ આપણા બિલ્ડિંગ ઉપર, જે સરકારી કચેરીઓ હોય ત્યાં ફ્લેગ છે, રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવે છે. A big event is organized at રાજપથ in ન્યૂ દિલ્હી. હવે એ તમને બધાને ખબર હશે કે આપણે જે દિલ્હીની અંદર જે રાજપથ ઉપર જે પ્રોગ્રામ છે એ આપણે ઓર્ગેનાઇઝ મતલબ કે ગોઠવવામાં આવે છે. મોટો પ્રોગ્રામ છે ગોઠવવામાં આવે છે. જો એ આપણે ટીવી ઉપર લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવે છે. તમે સવારના જુઓ કે જે ટાઈમે શરૂ થવાનું હોય એ ટાઈમથી તમે જોઈ શકો છો, લાઈવ છે એ જોઈ શકો છો કે કેટલો સરસ ત્યાં રાજપથ ઉપર ઇવેન્ટ છે એ બધું ગોઠવવામાં આવેલ હોય છે. પછી ધ્વજ છે એ ફરકાવવામાં આવે છે અને સૌથી સરસ કે પરેડ છે એ પણ રાખવામાં આવે છે. હવે 1950થી 1954 સુધી, જો યાદ રાખજો, 1950થી 1954 સુધી ગણતંત્ર દિવસની પરેડ છે ને, જે પરેડ એના માટે કોઈ ફિક્સ જગ્યા કરવામાં આવેલી નહોતી. હવે પરેડ છે એ ક્યારેક ઇરવિન સ્ટેડિયમ છે, ક્યારેક કિંગ્સ વે છે, પછી ક્યારેક લાલ કિલ્લા ઉપર, તો ક્યારેક રામલીલા મેદાન ઉપર આ જે પરેડ છે એ ગોઠવવામાં આવતી. પરંતુ 1955 મતલબ કે 1955માં પરેડ માટે એક ફિક્સ જગ્યા કરવામાં આવેલી છે અને એ જગ્યાનું નામ છે રાજપથ. શું નામ છે? તો કે રાજપથ. કે હવે એ ફિક્સ છે પરેડ છે એ કે રાજપથ ઉપર જ કરવામાં આવે છે. હવે તમને બધા જુઓ ને તો તમને ખ્યાલ આવે કે પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ છે, જે આપણા દેશના રાષ્ટ્રપતિ હોય, એમને 21 તોપની સલામી આપવામાં આવે છે. એ બહુ સરસ કાર્યક્રમમાં બતાવે છે. તમે લોકો જોજો કે જ્યારે પરેડ શરૂ થાય ત્યારે રાષ્ટ્રપતિને 21 તોપની સલામી આપવામાં આવે છે અને આ સલામી છે એ ભારતીય સેનાની 7 તોપથી આપવામાં આવે છે. ભારતીય સેનાની મતલબ કે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એ લોકો છે એ પોતાની તો એમની 7 તોપથી આપવામાં આવે છે. અને જે તોપ છે એ 1941 કે 1941માં બનાવવામાં આવી હતી અને
એ જ્યારે તોપ વડે સલામી ક્યારે આપવામાં આવે છે તો કે જ્યારે રાષ્ટ્રગીત શરૂ થાય, આપણું રાષ્ટ્રગીત છે જનગણ મન, એ શરૂ થાય કે તરત જ પહેલી સલામી, રાષ્ટ્રગીત શરૂ થાય એટલે તરત જ પહેલી સલામી, અને ત્યાર પછી દર સેકન્ડે બીજી સલામી, એ રીતના, મતલબ કે પર સેકન્ડ બાદ 1 સેકન્ડ પૂરી થાય પછી બીજી, પાછી ત્રીજી સેકન્ડ પૂરી થાય એટલે ચોથી, એ રીતના પર સેકન્ડ બાદ એ રીતના છેલ્લી સલામી સુધી આ રીતના તોપ વડે સલામી આપવામાં આવે છે. એ તમે જુઓ એટલે તમને બહુ મજા આવે, બહુ સરસ આમ જાણવા જેવું હોય છે, અને તમને આ બધું જાણવું પણ જરૂરી છે. હવે દર વર્ષે 26મી જાન્યુઆરી ઉપર તમને બધાને ખબર હોય તો કે આપણા કોઈ પણ દેશના એક વડાપ્રધાનને આપણે મુખ્ય અતિથિ ચીફ ગેસ્ટ તરીકે એમને બોલાવવામાં આવે છે. દિલ્હીની અંદર આપણે જ્યારે આ 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય ત્યારે કોઈ પણ એક દેશના વડાપ્રધાનને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે. અને સૌથી પહેલો આપણો જ્યારે ગણતંત્ર દિવસ હતો, આપણો દેશને આઝાદ થયો ત્યાર પછીનો સૌથી પહેલો ગણતંત્ર દિવસ હતો, ત્યારે આપણા જે મુખ્ય અતિથિ, આપણા જે ચીફ ગેસ્ટ કોણ હતું તો બધાએ યાદ રાખવાનું છે કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. કોણ હતું તો કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા, એ આપણા ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલા હતા, અને એમનું નામ છે સુકર્ણો. શું છે એમનું નામ? સુકર્ણો. હવે ગણતંત્ર દિવસના જે પ્રોગ્રામમાં સમય, જ્યારે પ્રોગ્રામ હોય, આ 26 જાન્યુઆરી છે, 15 ઓગસ્ટ છે, એમનો જે પ્રોગ્રામ હોય છે રાજપથ ઉપર, એમાં જે સમય હોય ને એમનું ખૂબ જ કડક રીતે પાલન કરવામાં આવે છે. હવે કડક રીતે સમયનું પાલન કરવામાં આવે છે, તમને એમ થશે કે એટલે શું એમ, તો 1 મિનિટ અને 1 સેકન્ડનો પણ હિસાબ રાખવામાં આવે છે. સમજાણું તમને કે હું શું કહેવા માગું છું, કે 1 મિનિટ અને 1 સેકન્ડનો પણ હિસાબ રાખવામાં આવે છે. દાખલા તરીકે માની લો કે પ્રોગ્રામ છે એમનો શરૂ થવાનો સમય 8 વાગ્યાનો છે અને પૂરું થવાનો સમય છે એ 10 વાગ્યાનો છે, એવું આપણે નક્કી કરેલ હોય. તો માની લો કે પ્રોગ્રામ શરૂ થયો ક્યારે, તો કે 8 અને ઉપર 1 મિનિટે શરૂ થયો, બરાબર. તો 1 મિનિટ લેટ થયો, તો એ પ્રોગ્રામ પૂરો ક્યારે કરવાનો, તો કે 10ના બદલે 10માં 1 મિનિટની વાર હોય ત્યારે એ પ્રોગ્રામ પૂરો કરી દેવામાં આવે છે. આ તો મેં તમને મિનિટની વાત કરી. આ રીતના સેકન્ડને પણ ધ્યાનમાં રાખી અને પ્રોગ્રામ છે એ કરવામાં આવે છે. તો આવું સરસ કડક રીતે ત્યાં સમય છે એમનું પણ પાલન કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે ધ જવાન્સ ઓફ ધ 3, મેં તમને કીધું ને કે જે આપણી ત્રણેય સેનાઓ છે, આર્મી, પછી નેવી એન્ડ ધ એરફોર્સ. ધ જવાન્સ ઓફ ધ 3 આર્મ્ડ ફોર્સિસ, ધ આર્મી, ધ નેવી એન્ડ ધ એરફોર્સ ટેક પાર્ટ ઇન ધ પરેડ. એ ત્રણેય સેનાઓ છે એ પરેડમાં ભાગ લે છે. કોણ? તો કે આર્મી છે, નેવી છે અને એરફોર્સ, એ આપણી 3 સેનાઓ છે કે જે પરેડમાં ભાગ લે છે, પાર્ટિસિપેટ થાય છે. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ટેક્સ સેલ્યુટ. રાષ્ટ્રધ્વજ છે એ કોણ ફરકાવે છે તમને ખબર છે, અને પ્રેસિડેન્ટ છે એ સેલ્યુટ મતલબ કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમને સલામી આપે છે. પછી બીજું પણ ઘણો બધો પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો હોય છે. દાખલા તરીકે વીર ચક્ર છે, પરમવીર ચક્ર છે એ આપવામાં આવે છે. કે આપણે જોઈએ છીએ ને કે આખા વર્ષ દરમિયાન જે આપણા દેશ માટે શહીદ થઈ જાય છે જે જવાનો, એમાં પછી એ નેવી હોય, એરફોર્સ હોય કે આર્મી હોય, એમાં જે શહીદો થઈ જાય છે એમના ફેમિલીને ઇન્વાઇટ કરવામાં આવે છે અને એમને પરમવીર છે એવા અને એવા પરમવીર ચક્રો આપણે એમને શું કે એ રીતના એમને એનાયત કરવામાં આવે છે, એમ કે એમને દેશ માટે પોતે શહીદ થઈ જાય છે એટલા માટે વીર ચક્ર, પરમવીર ચક્ર એ રીતના એમને એનામ કરવામાં આવે છે.
હવે આપણે વાત કરીએ તો કે આજે આપણે આપણો રિપબ્લિક ડે છે, તો આપણે આજે સ્વતંત્ર સેનાના જે લડવૈયા છે કે જે શહીદ થઈ ગયા ભગતસિંહ, તો એમના વિશે આપણે વાત કરીએ તો હવે જે સરદાર ભગતસિંહ છે એમનો જન્મ છે એ ઈસવીસન 1907 થયેલો છે અને એમનું મૃત્યુ છે એ 1931 દિવસે થાય છે. હવે એમનું આપણે બલિદાન આપણા દેશ માટે, તમને બધાને ખબર છે કે વીર ભગતસિંહ છે એમને કોણ ભૂલે, તો કે જે આપણું હિન્દ રાષ્ટ્રીય મહાસભા છે એ જ્યારે અસહકારની ચળવળમાં જ્યારે શાળા કોલેજો છે એમનો ત્યાગ કરવાનું ફરમાન કરેલું, ત્યારે તેમણે કોલેજનો અભ્યાસ છે એ એમને છોડી દીધેલો અને એમના યુવાન હૃદયમાં, એ પોતે યુવાન છે અને એમના હૃદયમાં જે વિચારો ઉગ્યા દેશ માટે, જે ભાવના જાગી, એ એમનું આખું જીવન છે એ ઘડાઈ જાય છે. કે પરિણામ એ આવ્યું કે એમનો જે દેશ પ્રેમ છે એ તીવ્ર બની ગયો. શું રિઝલ્ટ આવ્યું? તો કે એમનો દેશ પ્રેમ છે એ એકદમ તીવ્ર બની ગયો. પોતે હિંમત દાખવી અને ઈસવીસન 1929ની 8 એપ્રિલ 1929ના દિવસે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં પોતે શું કરે છે? તો કે બોમ્બ ધડાકો કર્યો. એમણે શું કર્યું? તો કે બોમ્બ ધડાકો કર્યો. હવે એ પોતે છે એક પંજાબના ખાનદાન અને દેશભક્તિના રંગે રંગાયેલા કુટુંબમાં જન્મેલા હતા. એમનું ફેમિલી છે એ પણ એટલું દેશભક્ત હોય છે, એમાં એમનો જન્મ થયેલો હોય છે. હવે સરદાર ભગતસિંહ છે એ મા ભૂમની મુક્તિ યજ્ઞની ભવ્ય આહુતિ રૂપ હતા, કે જેમણે આપણી જે ભારત માતા માટે એમને આહુતિ આપી દીધી હતી એમ. હવે દેશની ગુલામીની બેડીઓમાંથી આઝાદ કરવા જીવનભર ઝઝૂમનાર આ વીર શહીદે પોતાના આદર્શો અને સિદ્ધાંતોની ખાતર, દેશ માટે એમણે પોતે પોતાના આદર્શો અને સિદ્ધાંતોની ખાતર લગ્ન પણ નહોતું કર્યું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને દિલ્હી જઈ અને પછી એમણે પત્રકાર તરીકે જીવન શરૂ કર્યું. પોતે પત્રકાર તરીકે જીવન છે એ એમણે શરૂ કર્યું. હવે એમના જે બોમ્બ ધડાકો એમને કરેલો, તો એમના બદલામાં એમને બ્રિટિશ સરકારે એમના ઉપર કેસ કર્યો અને 1931ની 23 માર્ચે એમને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા. કે બ્રિટિશ સરકાર, ત્યારે તો અંગ્રેજો હતા, તો એમને ફાંસીની સજા કરવામાં આવેલી. ક્યારે? તો કે 23 માર્ચ 1931ના દિવસે એમને ફાંસી પર ચડાવી દેવાયા. હવે ઈસવીસન 1926માં તેમણે કુંદનલાલ અને ચંદ્રશેખર આઝાદની સાથે મળી અને કાકોરી ષડયંત્ર એમના રાજદ્વારી કેદીઓને છોડાવવાની યોજના પણ કરેલી. ભારતના ક્રાંતિકારીઓમાં હજી જોઈએ તેવું સંગઠન નથી એવું એમને સમજાઈ ગયું હતું. તેથી તેમણે 8 ડિસેમ્બર 1928ના રોજ સમસ્ત ભારતમાં મુખ્ય ક્રાંતિકારીઓની એક સભા બોલાવી અને તેમાં એને નવી સમિતિની જે ઉત્સાહભેર રચના થઈ, એમનું સુકાન છે એ કોના હાથમાં જાય છે? તો કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ, એ ત્રણેયને સોંપવામાં આવે છે. અને હકીકતમાં તો લાલા લજપતરાય છે એ એમના પર લાઠીચાર્જ થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા. એ ઘટનાએ ભગતસિંહને હચમચાવી નાખેલા. હવે જોઈએ તો કે ભગતસિંહ વિશે આપણે વાત કરીએ તો કે જે જવાહરલાલ નહેરુ છે ને, એને પોતે એક આત્મકથા લખેલી હોય છે અને એ આત્મકથામાં એમણે લખેલું છે કે હું ભગતસિંહ અને એમના સાથીઓની બાબતમાં અંતિમ ઘડી સુધી મૌન ધારણ કરી રહ્યો, કેમ કે હું ડરતો હતો કે મારા કોઈ શબ્દથી એમની ફાંસીની સજા રદ થતાં અટકી ન પડે. હવે હૃદયથી તો ઈચ્છા થતી કે હું ઉકળી ઉઠું, પણ કમનસીબી એ થઈ કે અમે બધા મળીને પણ તેમને બચાવી ન શક્યા. હવે તમને ખબર હશે કે તમે ક્યારેક પિક્ચરમાં કે વગેરેમાં તમે વાંચ્યું હોય કે જોયું હોય તો તમને ખ્યાલ હોય તો કે ભગતસિંહ પછી ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ ત્રણેયને સાથે ફાંસી દેવામાં આવે છે. ત્રણેયને સાથે જ ફાંસીએ લટકાવી દેવામાં આવે છે.
હવે એ ત્રણેય છે એ આપણા દેશ માટે અત્યંત પ્યારા હતા. તેમનો મહાન ત્યાગ અને સાહસ ભારતના નવજવાનો માટે પ્રેરણાની એક ચીજ છે. એ ત્રણેયમાંથી એક યુવાનો છે એમને પ્રેરણા લેવા જેવી છે કે અમારી જે આ દેશમાં દુઃખ પ્રગટ કરવામાં શું આવે છે તો કે અસહાયતા. અમારી આ અસહાયતા ઉપર દેશમાં દુઃખ પ્રગટ કરવામાં આવે છે અને સાથે સાથે દેશને આ સ્વર્ગીય આત્મા ઉપર ગર્વ પણ છે. આપણને દુઃખ પણ થાય છે અને ગર્વ પણ છે કે આવા મહાન આત્માઓ છે એ આપણા દેશમાં થઈ ગયા. હવે જ્યારે ઇંગ્લેન્ડ છે એ અમારી સાથે સમજૂતીની વાત કરે ત્યારે આપણે ભગતસિંહની લાશને ભૂલી જવી ના જોઈએ. હવે કોઈએ સાચું જ કહ્યું છે ને કે જે કાર્ય હજારો ભાષણોથી કે સેકન્ડો પુસ્તકોથી ન થઈ શક્યું હોત તે આ વીરે એક જ બોમ્બ ધડાકાથી કરી બતાવ્યું. શું કીધું છે અહીંયા તો કે જે કાર્ય છે એ આપણે ખબર છે ને કે અત્યારે તમે લોકો જોતા હોય કે સભાઓ કરવામાં આવે છે ચૂંટણી પહેલાં છે કે અથવા તો કાંઈ પણ એમ ડિસિઝન લેવો હોય તો તે પહેલાં સભાઓ બોલાવવામાં આવે છે, પછી એમાં ભાષણો આપવામાં આવે છે, નેતાઓ હોય એ ભાષણો આપે છે, અથવા તો પુસ્તકો છે એ લખીને બહાર પાડવામાં આવતા હોય છે અને એ એકઈથી એવું કામ ન થાય ને એવું એમને ખાલી એક જ બોમ્બ ધડાકાથી કરીને બતાવ્યું. તો આ આપણે સરદાર ભગતસિંહ વિશે આપણે થોડાક વાક્ય છે આપણે જોયું. અને 26મી જાન્યુઆરી છે એ એમની તમે લોકોએ મેં તમને કીધું એમ કે ખાસ બધા લાઈવ જે પ્રોગ્રામ બતાવવામાં આવે છે દિલ્હીથી એ બધા જોશે. અને જે અહીંયા એસે મેં તમને લખીને બતાવેલ છે રિપબ્લિક ડે વિશે તો એ બધાએ એક વખત વાંચશે, કારણ કે ગુજરાતી તો તમે ફટાફટ વાંચી લો છો પણ ઇંગ્લિશ પણ એટલું જ સહેલું છે. પણ ક્યારે સહેલું બનશે તો કે તમે જ્યારે એમને વધારે વખત વાંચશો ત્યારે એકદમ વાંચવામાં ઇઝી રહેશે. હવે ઇટ ઇઝ એ નેશનલ હોલિડે એ પહેલી વખત તમને વાંચવામાં થોડુંક વાર લાગશે, પાછું તમે બીજી વાર વાંચશો તો એ એમનાથી વધારે સ્પીડથી વાંચી શકો. બસ 3 થી 4 વાર તમે આખો એસે વાંચી લેશો, પેરેગ્રાફ વાંચી લેશો, પછી તમે ફટાફટ વાંચી શકશો. અને આજે હોમવર્કમાં આપણે બીજું કાંઈ કરતા નથી, બસ આ જે ઇંગ્લિશમાં જે એસે છે એ તમારે લોકોએ વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. અને હેપી રિપબ્લિક ડે. થેન્ક યુ.